બાપા, આપ સ્થૂળ રીતે અહીંથી વિદાય થવાના છો. અહીંથી આપ ગાંધીનગર જશો, ગાંધીનગરથી સારંગપુર જવાના છો અને આવી રીતે આપનું વિચરણ સતત ને સતત ચાલુ રહેશે. ગુણાતીતાન સાંઈ પોતે કીધું છે કે આખા બ્રહ્માંડનું કલ્યાણની જવાબદારી સોંપી છે. એટલા માટે એક જગ્યાએ રહેવું એ પણ પોસિબલ નથી. પણ અમારી વાસ્તવિક પરિસ્થિતિ એ છે બાપા કે અમે અંતરમાં સતત ઈચ્છીએ કે અહીં ને અહીં અમારી સાથે રહો. એટલા માટે આપે ઘણીવાર સમજણ છે દ્રઢ કરાવી છે કે જેવી રીતે પૂર્વે બધા ભક્તો થયા, એ ભક્તોએ જેવી રીતે અંતરની અંદર ધારી રાખ્યા છે એવી રીતે ધારવાનો પ્રયત્ન કરો. અમે બાપા વાસ્તવિક પરિસ્થિતિ એ પણ જાણીએ છીએ કે જ્યારે આપ કેમ્પસમાંથી જાઓ ત્યારે વાતાવરણ તો આનું આ છે, પણ એ વાતાવરણની અંદર જેવી રીતે હવા નીકળી ગઈ હોય એવી રીતે આ પ્રમાણે પરિસ્થિતિ અમારી થઈ જતી હોય છે. આપ અમારા પ્રાણ છો સ્વામી. એટલા માટે આપે ઘણીવાર કીધું છે કે જેવી રીતે રાઈબા એવા ભક્ત થયા કે અખંડ છે આ પ્રમાણે મૂર્તિને ધારી રહેતા હતા. આપે ઘણીવાર પહેલા એ પણ સમજાયું છે કે ખુમારીવાળા ભક્ત થવું. ખુમારીવાળા ભક્ત એટલે કે પુરિયા મન મંદિરે સ્વામી, પછીથી ક્યાં જવાના છો? ભગવાનને પણ ચેલેન્જ આપો, એવા ભક્ત થાવ, એવી પણ આપે અમને સમજણ દ્રઢાવી છે. તો બાપા, અમે આપને પ્રાર્થના કરીએ છીએ કે આપ હર પળ હર ક્ષણ અમારી સદાય ને સદાય સાથે રહેજો, એવી આપના ચરણોની અંદર અમે પ્રાર્થના છે કરીએ છીએ. રેજો 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 રે તમે સદાય સાથે રહેજો રે. હેત દેખાડી હૈયામતી કેવું ઘટે તેમ કહેજો રે. રેજો 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 રે તમે સદાય સાથે રહેજો રે. દોષ અમારા તુરત મૂકી ગુણ ગ્રાહક ગુણ ગ્રજો રે. દોષ અમારા દૂર તે મૂકી ગુણ ગ્રાહક ગુણ ગ્રજો રે. અરજી અમારી અંતર જામી, અરજી અમારી અંતર જામી સર્વે સાંભળી લેજો રે. રેજો 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 રે તમે સદાય સાથે રહેજો રે. અંતરે જામી અંત વેળાએ ખબર અમારી લેજો રે. મહાપુરુષ તે તન મન વચનથી, મહાપુરુષ તે તન મન વચનથી દાસ તમારો છે જો રે. રેજો 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 રે તમે સદાય સાથે